વ્યાજખોરના ત્રાસથી હેરાન પૂરો પરિવાર। 2 લાખના 5 લાખ માંગી રહી છે વ્યાજખોર વંદના પરમાર। વંદના પરમાર નામની મહિલા 20% વ્યાજે પૈસા આપતા હોવાનો દાવો। નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ હુડકો ઇન્દ્રા વસાહતમાં વ્યાજખોર વંદના પરમારને પોલીસનો કોઈ ભય નથી। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિકોલ પોલીસ સ્ટેશનમાં વંદના પરમારની ઓળખાણ હોવાથી પોલીસનો કોઈ ભય નથી। વંદના પરમાર નામની મહિલા વ્યાજખોર એક પરિવારનું ઘર પચાવી બેઠી। 2 લાખમાં ઘર પચાવી બેઠી વંદના પરમાર હવે માંગી રહી છે 5 લાખ। પરિવારને બીભત્સ ગાળો બોલી ધમકાવી રહી છે વંદના પરમાર। પોતાના જ ઘરનું ભાડું 5000 રૂપિયા આપે છે વંદના પરમારને પીડિત પરિવાર। વંદના પરમાર પીડિત પરિવાર પાસેથી લગભગ 6 લોન કરાવી લોનના પૈસા પણ પડાવી લીધા। લગભગ 1.5 લાખથી પણ વધુની લોન અપાવી લોનના પૈસા વ્યાજમાં ગણાવી રહી છે વંદના પરમાર। પરિવારને ઘર પરત નહીં મળે તો આત્મવિલોપન છેલ્લો ઉપાય। શું આ બાબતે સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે ખરા? શું અમદાવાદ પોલીસ કમિશનર શ્રી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે ખરા? ઉર્મિલાબેન, અમારે મકાન ના કાગળ નથી 2 લાખમાં છોડ લે 23 લખાણ કરાવ્યું છે અને 5.5 માં એ લખાણ કરી દીધું છે। વંદનાબેને કરાવ્યું છે। એ અમને પોળે બોલે લઈ ગયા છે ને કે 5.5 નું લખાણ કર્યું છે ને કે 23 ત્યાં આવ્યા છે એવું કે છે। 5.5 નું લખાણ અમને ખબર નહીં હતી કે 5.5 નું લખાણ, હવે ખબર પડી કે 5.5 લખાણ કર્યું છે અને વકીલે 2 લાખમાં છોડે લેના છે 23 માં લખાણ કર્યું છે। અમારી જોડે રેકોર્ડિંગ છે, અમારી જોડે રેકોર્ડ બી પડ્યું છે। અમારી જોડે 2 લાખનું છોડે લઈને આવ્યા છે ને રેકોર્ડ પડ્યું છે મારી જોડે। જેને ત્યાંથી લાયા ને એ ભાઈ નું રેકોર્ડિંગ છે અમારી જોડે। હા, કરી દીધા અમે લોકો। એ કે અમે 23 માં 2 માં લાયા છે 23 માં લખાણ માંગે છે 23 માંગે છે। કાગળિયાના પૈસા માંગે છે 3 સાલો તો તમને આલુ કાગળિયાને તો નહીં આલુ। હું તો બધા પૈસા આપી દીધા છે। પોલીસ વાળા ભાઈએ એમ કીધું કે 2.5 લાખમાં છોડાઈ લો તો અમે 2.5 લાખમાં અત્યારે અમારી જોડે પૈસા એક નથી। અમે તો પૈસા એને બહુ હપ્તા લોનો લઈ લઈને એને આપી દીધા છે બધા। એટલે પોલીસ વાળા ભાઈ કે તમારો ફેસલો કરી નાખો કે તો અમે 2 લાખ 2.5 લાખમાં નક્કી થઈ ગયું। તો પેલી અમને એના ઘરે કપડા આલવા ગયા તો અમને એમ કહે છે કે તો ભલે તમે 2.5 કીધું છે પણ અમે તમે 3-20 સુધી લીધા વગર તમને કાગળિયા નહીં આપો, તમારે જોર હોય એટલું કરી લેજો। હા, બીજે થઈ પોલીસ ત્યાં બેઠી બેઠી ગાળો બોલતી, ત્યાં બેઠી બેઠી અમે ગાળો બોલતી હતી ત્યાં બેઠી બેઠી અમને લોકોને। હા હા, અને અમે ત્યાં એના ઘરે કપડા આલવા ગયા ને તો મને એમ કહેતી હતી પેલા સાહેબ વંદનાબેન કહેતા હતા કે તું 3-20 લાય અને મારા હપ્તાના પૈસા લાય તો તને કાગળિયા આપું ને તો નહીં આપું। પેલા હપ્તાની બોલી નહોતી કરી, એટલે અમારે બોલી નથી કરી આવી બધી પૈસા આ ગરવા માટે લીધા હતા, પછી આમથી આમ લોન માં ભરવા માટે લીધા હતા મેં કે આ લોન લઈશ આમાં પચીસ, આ લોન લઈશ આમાં 25 છે। એમાં લોન હાલતા હતા, લોન માંથી લોન હાલતા હતા, લોન માંથી લોન હપ્તા ભરતા હતા। વંદનાબેન ને 40 થાય છે 50 થાય છે એવી લોનો આપતા હતા મને। એમાં કમિશન 5000 લેતા 10000 લેતા એવી રીતે કમિશન લેતા હતા। ભાઈ જોડે જેને નાઈટ કપાઈ ગઈ 10,000 રૂપિયા ઉધાર લીધા હતા ને એ 10,000 ના અમારા જોડે 60,000 70,000 કાઢ્યા અને 40,000 તો મેં દાગીના મૂકીને આપી દીધા છે। હજુ પૈસા માંગે છે મારે, હજી 30,000 રૂપિયા માંગે છે। 5-6 લોન ચાલે છે મારે, એક 40 ની છે એક 30 ની છે એવી છે। એટલે 6 લોનો છે બધા, 31 ના હપ્તા છે 4 અને 4,600 નો છે અને 5,000 ને 500 નો છે। એ વંદનાબેન સાહેબ આવતા, સાહેબ લોકો આવતા હતા એટલે અમારા ખાતામાં જ નાખતા હતા।
અમે પછી એમને હાલવા જતા હતા. અમે નાવા જતા હતા. હા, વંદનાબેન. એમને કમિશન કમિશન આપતા હતા. કમિશન આવતા હતા. 1 લાખની લોનમાં 10,000 રૂપિયા આવતા હતા કમિશન, અને બીજા પૈસા ઉપરના આવતા હતા. અને અમે બધા આલી દીધા છે પૈસા તેમને બધો. લાખ રૂપિયાની લોન થઈ હોય હા. તો તમે 10,000 કમિશન કમિશન આવતા. 10,000 કમિશન આપતા. પૈસા કામ એ બીજા પૈસા 60,000 રૂપિયા 70,000 ને એને આલી દીધા. બાકીના 70,000 અમે આલી દીધા તેમને. ચાર્જ કાપે ને એ કાપે એમ કરીને અમને લાખ રૂપિયાની લોન તમે 70,000 એમ આપતા હતા. હા, 70,000 અમે આલી દીધા હતા. અને 10,000 કમિશન આલી દીધું. ફાઇલ ચાર્જ કાપી દીધી. એમ કરીને 10-15,000 રૂપિયા અમારા ઘરમાં આવ્યા હતા. 10-15,000 આવ્યા હતા હાથમાં મારા ઘરમાં. 70,000 એને આલી દીધા હતા ને પેલું એનું કમિશન 10,000 આલ્યું હતું અમે લોકો. તમે અરજી કરી એના પછી શું થઈ કાર્યવાહી તમારી? એ કે છે તો તમે ભલે અરજી તમે પોલીસ કેસ કે કશું બી કરી તમે 3-20 લીધા વગર હું નહીં આલું કાગળિયા. એવું કે છે. ને સાહેબ, પોલીસ કાગળિયા ના સાહેબ આલે તો કે છે અમારું ઘર તૂટી જાય, મકાન તૂટી જાય. અમે મકાન વગર એ પછી અમે તો. પહેલે શું ધમકી આપી? કે તમે 3-20 આલો તો તમે કાગળ નો હપ્તાના પૈસા કરી આલો તો તમને આલું, નહીં તો ના આલું, એવું કે છે. લોન લીધી એ કોના પર જશે? હા, તમે જે લોન લીધી એ કોના પર જશે? તમારા પર જશે કે કોના પર જશે? મારા પર જશે, એમના પહોંચી જશે. એમને કીધું તમે કે લોન લીધી છે પૈસા મેં તમને આપી મેં કીધું ને હવે પૈસા તમને આલી દીધા છે. અમે કીધું તો ખરી એમને મેં વંદનાબેન ને કશું લીધું એમને? કે કશું નહીં, કે વ્યાજમાં ગણાય જાય, કે હપ્તામાં પૈસા ના ગણાય, કે એવું આપણે કે. કહીએ ને હિસાબ કરો તો હિસાબ નહીં કરતી. હિસાબ બી નહીં બતાવતી આપણને કે આટલો હિસાબ થયો છે. મકાનના કાગળિયાની ઝેરોક્ષ બી નહીં આલતી અમને. કેટલા ટકા વ્યાજ દીધું? 20% લે છે. વ્યાજ દીધું. 20%. હા. અને હું વિધવા ભાઈ, મારા છોકરા બી નહીં, મારી વહુ વિધવા, અમે બધા અને અમારી જોડે પૈસા નહીં, અમે ક્યાંથી લઈશું? જો મકાન નહીં મળે તો અમે ઘર વગર ના થઈ જઈશું, અને ઘર વગર ના થઈ જઈશું તો મારા છોકરા લઈને હું ક્યાં જાઉં? તો મને છે ને હવે એ કોઈ રસ્તો નહીં આવે, બસ એ જ રસ્તો આવશે કે હવે મારે દવા પીને મરી જવાનું છે. હવે હું ક્યાં જાઉં સાહેબ? હવે સરકાર દ્વારા તમે શું આપો છો? સરકાર જોડે મારે મકાન માંગુ છું, બીજું કશું નહીં. મારે મકાન મળવું જોઈએ બસ. મારા છોકરા લઈને હું ક્યાં જાઉં સાહેબ? મારા ઘરમાં કોઈ નહીં, મારા ઘરવાળો બેન મરી ગયા, મારા છોકરા મરી ગયા, હું વિધવા ભાઈ છું, નિરાધાર છું, મારા કોઈ આગળ પાછળ છે નહીં. મારી બહુ બાજુમાં બેઠી છે એ વિધવા જ છે ભાઈ, અને નાનો એક છોકરો છે 20 વર્ષનો છે, એ તો કઈ 200-250 માં નોકરી ધંધે જાય છે, અને ઘર વગર ના થઈ જઈશું સાહેબ અમે. હલો, વંદનાબેન બોલું છું બેન. હા બોલો. આ પૈસા લેતા આવો. 4,800 વાળો હપ્તો, 3100 વાળો હપ્તો, અને મારું ભાડું 2 મહિનાનું. કેમ કે તમે નથી કરીને બેસી રહેશો, નહીં ચાલો નવે નહીં ચલાવે કશું. હા હા વાંધો નહીં. હા તો મારે જવાનું છે આજે. હા હા વાંધો નહીં, નહીં અત્યારે લઈને આય તું, બરાબર? મારે અત્યારે હપ્તો છે 9 તારીખ વાળો, એટલે લેતા આવો તમે. ખાઈ પીને કુલે બાંધ્યો, મારે મેં નહીં આવા. વંદનાબેન ને દવા દીધા એટલે નહીં આલે તો ચાલશે. લેતી આય અત્યારે 2 ભાડાના, મારા 2 હપ્તા. ચાલ. હા, અત્યારે પૈસા નહીં દે મારી જોડે. અરે પૈસાની તારીખે પગાર થાય છે મયુરિયાનો, બરાબર? આજે 9 તારીખ થાય, હું આવું છું. ચાલ, હા. આજે તો તમારી દશાની. બોલો બોલો. આઈ કાજલ, ના, આવવાની છે 2-3 આ તો દિવસ. તું આઈને કપડા લઈ જા અને આવતી બંદરે ઘર ખાલી કર, બરાબર? હા હા, આઈને કપડા લઈ જા. આવો આવો. હવાના પોરમાં સાહેબ હું કર્યાલું પૈસા તમને